અને આ શ્રીમદ ભાગવત જો જીવનું કલ્યાણ કરી શકતું હોય તો એ શ્રીમદ ભાગવત કેવી રીતે કલ્યાણ કરી શકે? તો નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, નિષ્કપટ ભાવથી જે જીવ આનો આશ્રય કરે છે એનું જ કલ્યાણ થઈ શકે છે. પછી વાતો જ કરવી હોય તો રૂમમાં બેસવાય, એમાં કઈ ચિંતા નથી. ઊંઘ આવતી હોય તો રૂમમાં જઈને ઊંઘી જવાય, એનો કઈ વાંધો નથી. પણ જો નિષ્ઠાપૂર્વક અહીંયા બેસવું હોય તો જ બેસાય. એ તમને સાંકળે તો બાંધીને બેસાડ્યા નથી ને કોઈએ, હે? સાકર બાંધીને તો નથી બેસાડ્યા ને કોઈએ. કથાના 6 જ કલાક છે, સવારે 3 ને સાંજે 3. 18 કલાક શું કરીએ છીએ આપણે? હે, શું કરીએ છીએ 18 કલાક? વાતો જ કરીએ છીએ ને. તમે વિચાર કરો, ઘરવાળાને આપણે એમ કહીને આવીએ છીએ કે અમે કથામાં જઈએ છીએ, અને કથામાં આવીને શું કરીએ છીએ આપણું મન જ જાણે છે. નથી જાતું? એક આસને શાંતિથી 3 કલાક આપણે ભગવાનની કથાએ નથી સાંભળી શકતા. તમે વિચાર કરો આપણે કેવી માયામાં લપેટાઈ ગયા છે, હે? શાંતિથી એક આસને શાંત ચિત્તથી શુદ્ધ મને 3 કલાક આપણે ભગવાનની કથામાં નથી બેસી શકતા. હવે આનાથી મોટો કળિયુગ ક્યાં દેખવા જવો? આપણે આપણા મનને ભગવાનના ચરણોમાં લગાવી નથી શકતા. અમે સંસારમાં જ રહીએ છીએ ને, આપણે બધા સંસારમાં નથી રહેતા ભાઈ. પણ વાલા કુટુંબીજનો, જે ઈશ્વરે આ જીવન આપ્યું છે ને, એના માટે થોડો સમય કાઢો. ઈશ્વર આપણને એમ નથી કહેતો તું મને ઘણું બધું મારા માટે કર. ભગવાન કહે છે તું મારા માટે જે કરે ને તે થોડું કર, પણ શુદ્ધ મનથી કર. તારા હૃદયના શુદ્ધ ભાવથી કર. ભગવાનને જોઈએ છે આપણું શુદ્ધ મન, શુદ્ધ અંતઃકરણ. આપણે બધું આપી શકીએ છીએ, પણ આ શુદ્ધ અંતઃકરણ આપી શકતા જ નથી. મન એટલું બધું મેલું થઈ ગયું છે કે એ ભગવાનનું નામમાં પરોવાઈ શકાતું નથી. ભગવાને જેવું શુદ્ધ જીવન આપ્યું છે, જન્મ્યા ત્યારે કેટલા શુદ્ધ હતા, એવું શુદ્ધ પાછા આપી શકીએ ને પાછું શરીર, ત્યારે એ સાચું છે.